તો તુલા રાશિલક્ષીઓ, આગામી 10 દિવસોમાં મોટો ધમાકો મચવાનો છે. હવે તમારા જીવનમાં એક અંધવળાક આવવાનો છે. સાવધાન થઈ જા. આ 3 મોટી ભયાનક ઘટનાઓ ગમે તે ભોગે તમારી સાથે બનવાની છે. સમય રહેતા જો સાવધાની નહીં રાખો, સમજદારી નહીં દાખવો તો ઘણું બધું ખોવું પડી શકે છે. પરંતુ જો તમારા દ્વારા સાવધાની રાખી લેવામાં આવી, આ વિડિયો પૂરો જોઈ લેવામાં આવ્યો તો સાથીઓ, આ 10 દિવસ તમને ઘણું બધું આપીને જવાના છે. સાથીઓ, પછી તે ધનદૌલત હોય કે વિખૂટો પડેલો પ્રેમ હોય, સાથીઓ, પરિવારમાં સુખ શાંતિ હોય, બધું જ તમને મળશે. આખરે કેમ? કારણ કે સૂર્ય વર્ષો પછી પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને ઉચ્ચના થઈ રહ્યા છે. આ ઉપરાંત વક્રી શનિનો શુભ પ્રભાવ પણ તમારા જીવન પર પડશે. પરંતુ જો તમે એક નાની સરખી ભૂલ પણ કરી દીધી તો સાથીઓ, તમારે પાછળથી ખૂબ પસ્તાવું પડી શકે છે. આ વિડીયોમાં કેટલીક એવી ગંભીર વાતો તમને જણાવીશ જે તમારા જીવનને બદલવાની અને પૂરી રીતે પલટવાની તાકાત રાખે છે. તો આ વિડીયોમાં શરૂઆતથી લઈને મારી સાથે અંત સુધી બન્યા રહેજો અને જોતા રહેજો, કારણ કે આજે જાણકારી ખૂબ જ સચોટ થવાની છે, તે પણ તમારા જીવન સાથે જોડાયેલી. તો તુલા રાશિવાળાઓ, હું જાણું છું કે વીતેલો કંઈક સમય તમારા માટે એમ સમજી લો કે કાંટા પર ચાલવા જેવો રહ્યો. દુઃખ બરાબર મળ્યું, દર્દ બરાબર મળ્યું, છતાં તમે તમારા માર્ગ પરથી હટ્યા નહીં. તમે તમારા રસ્તા પર ચાલતા રહ્યા. લોકોએ તમને સોય ભોંકી છે સાથીઓ, પાછળ ખેંચવાના પ્રયાસો કર્યા છે. પાપ ગ્રહોએ પણ તમને રોકવાનો બરાબર પ્રયાસ કર્યો. પરંતુ તુલા રાશિવાળા મિત્રોએ હાર નથી માની. પરંતુ હવે જે સમય આવ્યો છે સાથીઓ, તમારા જીવનમાં એક અંધવળાક આવવાનો છે. અંધ કેમ? કારણ કે સાથીઓ, હવે તમને કંઈ દેખાશે નહીં. માત્ર ને માત્ર તમારા લક્ષ્ય સિવાય તમને કંઈ દેખાવાનું નથી. બિલકુલ ધ્યાનથી સાંભળજો. તમારી બધી જાણકારી બિલકુલ સચોટ થવાની છે. તેથી તમારી નજર બિલકુલ અહીં હોવી જોઈએ. સૌથી પહેલા તુલા રાશિવાળાઓ, વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂર લખજો, કારણ કે તમારી બધી મનોકામનાઓ પૂરી થવાની છે. તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરવાનું ભૂલતા નહીં. તો તુલા રાશિવાળા મિત્રો, જરા મને જણાવો કે આજથી લગભગ 30 થી 35 દિવસ પહેલા તમારી પાસે જીવનમાં કંઈક મોટું કરવાની એક ખૂબ જ મોટી તક આવી હતી. કંઈક એવું કરવાની તક આવી હતી જેનાથી તમારું જીવન બદલાઈ શકતું હતું. એટલે કે કોઈ વિચાર કહી શકો, કોઈ અવસર કહી શકો. ચાલો, નોકરી બદલીને વેપાર શરૂ કરવાનો હોય કે પછી નોકરીમાં કંઈક મોટું કરવાનો હોય, કોઈને કોઈ અવસર આવ્યો હતો. પરંતુ અચાનક સાથીઓ, તમારા હાથમાં આવેલો અવસર કોઈ બીજું હિનવીને લઈ ગયું. એટલે કે મોં સુધી આવેલો કોળિયો કોઈ બીજું કાઢીને લઈ ગયું અને તમે ફરી ભૂખ્યા પેટે રહ્યા. એટલે કે તમે ફરી વધારે ડિપ્રેશનમાં જતા રહ્યા. આવું તમારી સાથે થયું છે. મહેનતનું ફળ કોઈ બીજું લઈ ગયું. આવું થયું હોય તો તુલા રાશિવાળાઓ જણાવજો જરૂર. શનિ બેઠા છે તમારા 6ઠ્ઠા ભાવમાં. શનિ 6ઠ્ઠા ભાવમાં વક્રી થઈને બેઠા છે. તો આજથી લગભગ 12 દિવસ સુધી એમની અસર વધુ ઘેરી પડશે. તો શત્રુઓ તમને ગૂંચવવા માંગશે, શત્રુઓ ઝઘડો કરવા માંગશે. એટલે કે સાથીઓ, જે 6ઠ્ઠો ભાવ છે તે શત્રુઓનો હોય છે. અને તુલા રાશિવાળાઓ, તમારા ગુપ્ત શત્રુઓ ખૂબ છે અને તમારા રાશિ સ્વામી પણ નીચના થઈને કન્યામાં બેઠા છે, તમારા 12મા ભાવમાં. તમારા શત્રુઓ તમને નીચા પાડવા માંગશે. સૌથી પહેલી વાત, જો ક્યાંય બહાર માર્કેટમાં ગયા, માની લો તમે બાઇક કે કાર લઈને જઈ રહ્યા છો, તો સામેવાળો વ્યક્તિ તમારી સાથે ઝઘડો કરવા માંગશે. કોઈને હળવી ઈજા પહોંચી, કોઈને હળવો સ્ક્રેચ આવી ગયો. ભૂલ તમારી નહીં હોય છતાં સામેવાળો તમને દબાવવાનો પ્રયાસ કરશે. તો અહીં તમારે ગુસ્સો નથી કરવાનો અને ના તો સાથીઓ ઝઘડો વધારવાનો છે.
તમારું આ કામ હોવું જોઈએ કે શનિ વક્રી છે, મારા દુશ્મનો મને ગૂંચવવા માંગશે પરંતુ મારે ગૂંચવાવું નથી, લોકો ઝઘડો કરવા માંગશે પરંતુ અત્યારે મારે લડવું નથી. સાથીઓ, સમજદારી એમાં જ છે કે તમે થોડા પાછળ હટી જાઓ. જો ઝઘડો વધારવા ગયા તો જેલ અને કોર્ટ કચેરીના મોં જોવા પડી શકે છે, કારણ કે અહીં શનિ વક્રી થયા છે. બની શકે કે કેટલીક વસ્તુઓ સામેથી આવીને તમને નીચા પાડે, પરંતુ તમારે પાછળ હટી જવાનું છે. સાથીઓ, એમાં જ તમારી સમજદારી રહેશે, નહીતર પાછળથી તમારે પસ્તાવું પડી શકે છે. આ સિવાય બની શકે કે તમારી સામે એવી સ્થિતિ ઊભી થાય કે હું દેવું કરજ લઈ લઉં, હું નવો વેપાર શરૂ કરી શકું છું, દેવું લઈ લઉં, હું નવી જ્વેલરી લઈ લઉં, દેવું લઈને હું મોબાઈલ ખરીદી લઉં, દેવું લઈને હું મારા કેટલાક સપના પૂરા કરી લઉં, ફરવા જતો રહું, એવું મગજમાં અત્યારે આવી શકે છે કે ઈએમઆઈ પર મોબાઈલ ખરીદી લઉં, ઈએમઆઈ પર ક્યાંક વિદેશ યાત્રા કરવા જતો રહું. આવા યોગ બની શકે છે. તમારા મગજમાં દેવું લેવાના આવા વિચારો આવી શકે છે, પરંતુ બિલકુલ પણ લેવાનું નથી. જો લીધું તો વક્રી શનિ તમને ખરાબ પરિણામ આપી શકે છે. તે દેવું વર્ષો સુધી પછી તમને છોડવાનું નથી. તમારી સાથે એવું પહેલા પણ થયું છે. અહીં હું જોઈ રહ્યો છું કે શનિ ક્યારના છે. પહેલા પણ તમારા સમયમાં એવું થયું છે, કારણ કે રાહુ પણ સાથીઓ તમારા માટે ભટકાવવાનું કામ કરી રહ્યા છે. જીવનસાથીને મોંઘી ભેટ આપી દેવી, ક્ષમતા નથી છતાં એનાથી વધારે ખર્ચ કરી દેવો, આવી વસ્તુઓ થઈ છે. એટલે કે મગજ પર નિયંત્રણ નથી કે કેટલો ખર્ચ કરવો, શું બજેટ બનાવવું. અત્યારે તમારે સંભાળીને ચાલવાની જરૂર છે. અને આ સિવાય ધ્યાન રાખો, સૂર્ય ઉચ્ચના થઈ રહ્યા છે. ક્યાં થઈ રહ્યા છે? સૂર્ય ઉચ્ચના તમારા આવકના, તમારા લાભના ભાવમાં. જ્યારે સૂર્યની સ્થિતિ ઉચ્ચની થશે તો અહીં સાથીઓ પૈસા કમાવવાના ઘણા બધા અવસરો તમારી પાસે આવવાના છે. તમારું મન કરશે કે હું જુગાર રમું, હું શેર માર્કેટમાં પૈસા રોકું, પરંતુ સાથીઓ એક વાત ધ્યાન રાખો, સૂર્ય અહંકાર પેદા કરે છે, તમને પાછળ કે નીચે નમવા નહીં દે. સૂર્ય એવા છે કે હું જે કરીશ એ જ સાચું છે. હું જો જુગાર રમી રહ્યો છું તો એ પણ સાચું છે. હું શેર માર્કેટમાં ખૂબ પૈસા લગાવી રહ્યો છું તો પણ સાચું છે. પરંતુ સૂર્યના આ અહંકારને ઓછો કરવો પડશે. વિચાર્યા વગર ક્યાંય પણ પોતાના પૈસા લગાવવાના નથી. લાભની ચક્કરમાં ઉલટાના તમે એમ સમજી લો કે દેવામાં ડૂબી શકો છો. તમે તમારી કમાણી ડૂબાડી શકો છો, પોતાની મિલકત સુધી વેચી શકો છો. તો સૂર્ય સારી પોઝિશનમાં છે, પરંતુ હું નેગેટિવ બતાવી રહ્યો છું. પોઝિટિવ પર પણ હું આવીશ. સૂર્ય અહીં છે તો એમ સમજી લો કે અવસર આવશે, તમારી પાસે કમાણીના ખૂબ બધા આવવાના છે. નો ડાઉટ તમે લાભ કમાઈ શકો છો, શેર માર્કેટથી પણ કમાઈ શકો છો. રાહુની સ્થિતિ પંચમમાં હોય ત્યારે માણસ શેર માર્કેટમાં મોટો પૈસો કમાય છે. અને અત્યારે લાભના ભાવમાં સૂર્ય બેઠા છે તો તમને લાગશે કે હું ખૂબ સારા પૈસા કમાઈ શકું છું. નો ડાઉટ તમે કમાશો પણ ખરા, પરંતુ સાવધાનીથી કમાવવાના છે. આંધળા પૈસા ક્યાંય લગાવવાના નથી, ઇન્વેસ્ટ નથી કરવાના. પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો જોઈ લો, ક્યાંક કોઈ મને મોટી મોટી વાતોમાં ગૂંચવી તો નથી રહ્યું ને? ક્યાંક કોઈ મારી સાથે જૂઠા વાયદા તો નથી કરી રહ્યું? આ થઈ શકે છે. તમારી સાથે મંગળની સ્થિતિ છે તમારા ભાગ્યના ભાવમાં. અહીં આવનારા 10 દિવસોમાં એમ સમજી લો કે જ્યારે ભાગ્યના ભાવમાં મંગળ છે તો તમારું ભાગ્ય તમારો સાથ આપશે. તમારા પિતા સાથેના તમારા સંબંધોમાં થોડી કડવાશ આવી શકે છે. તમારામાં થોડો જિદ્દી સ્વભાવ વધી શકે છે. એટલે કે એક જિદ્દ હશે કે ગમે તેમ કરીને મારું કામ બનવું જ જોઈએ. ઝઘડો કરી શકો છો તો થોડું તમારા જિદ્દી સ્વભાવ પર કંટ્રોલ કરવાનો છે. બાકી ગુરુની સ્થિતિ તમારા કરિયરના ભાવમાં ઉચ્ચની છે. ગુરુ કરિયરના ભાવમાં ઉદય થયા છે. મેં પહેલા પણ જાણકારી આપી છે. અહીં સાથીઓ ખૂબ સારા પરિણામ છે.
કરિયરમાં કંઈક મોટું કરવું છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો સાથીઓ રાહુ અહીં તમને ભટકાવી શકે છે કે ના, તમે સ્ટડી ના કરો. બની શકે કે તમે ભણો છો, નોકરીની તૈયારી કરો છો તો તમારું ધ્યાન ભટકીને પ્રેમમાં જતું રહે. એટલે કે તમે કોઈની સાથે રિલેશનશિપમાં આવી શકો છો, કોઈની સાથે પ્રેમમાં પડી શકો છો. રાતોરાત સાથીઓ, તમે મોબાઈલમાં પોતાના પ્રેમી સાથે વાતો કરી શકો છો. પોતાના કરિયર પર ફોકસ કરવાના બદલે તો ભટકાવ થઈ શકે છે. કુલ મળીને ભટકાવ થશે. તમારા અભ્યાસને લઈને તમારા કરિયરમાં સ્થાયી રૂપે ગુરુ તો આપવા માંગે છે. ગુરુ ઈચ્છે છે કે તમે તમારા કરિયરમાં સ્થાયી થઈ જાવ, પરમેનન્ટ થઈ જાવ. પરંતુ ત્યાં બેઠેલો રાહુ તમને ભટકાવી શકે છે. તો અહીં કોશિશ કરવાની છે કે તમારું મગજ એકદમ ક્લિયર રહે, ભટકવાનું નથી. કોઈ ખરાબ મિત્રને તમે તમારો હિસ્સો ના બનાવી લો. કોઈ ખોટા વ્યક્તિ સાથે તમે જોડાઈ ના જાવ. કોઈ ગલત વ્યક્તિ સાથે રિલેશનશિપમાં ના આવી જાવ. જો આવી ગયા તો ગુરુનો પ્રભાવ અહીં ભટકી શકે છે. તમે કરિયરનો આ જે સમય છે તે વિતાવી દેશો. એટલા માટે અત્યારે તમારું માત્ર એક જ ફોકસ હોવું જોઈએ. ભલે મારો જીવનસાથી, મારો પ્રેમી મારાથી નારાજ થઈ રહ્યો હોય, થવા દો, કોઈ વાંધો નહીં. આ મારો સમય છે મારું કરિયર બનાવવાનો. જો મારું કરિયર બની જશે તો જે રિસાયું છે તે પણ મારી સાથે ફરીથી સારી રીતે વાત કરવા લાગશે, તે પણ માની જશે. તો સૌથી પહેલા કરિયર બનાવવાનો સમય છે. રાહુ ગૂંચવશે પરંતુ ગૂંચવાવાનું નથી. જે કરો છો એ કરતા રહેવાનું છે સાથીઓ. આ સિવાય ધ્યાન રાખો કે શુક્ર નીચના થયા છે. તમારા જે રાશિ સ્વામી હોય છે તે નીચના થયા છે. થોડો તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. કેટલીક વસ્તુઓ જ્યારે તમારી અનુકૂળ બની રહી હશે અને પછી તેમાં અચાનક બ્રેક લાગી જશે તો તમને લાગશે કે આ કામ મારે છોડી દેવું જોઈએ. પરંતુ અહીં જ તો તમે માત ખાઈ જાવ છો. મહેનત કરતા રહેવાનું છે. જો અડચણો આવે છે તો આપોઆપ અડચણો દૂર થઈ જશે. પરંતુ તમારે અત્યારે ટકી રહેવાનું છે સાથીઓ. બસ આટલું કરી લેજો. તો તુલા રાશિવાળાઓ, એક વસ્તુ તમારા માટે ખૂબ સારી છે કે વીતેલો કંઈક સમય ભલે ઉતાર ચઢાવ આવ્યો, લોકોએ દગો આપ્યો, ખોટા ઇન્વેસ્ટમેન્ટ થયા, ખોટા નિર્ણયો લેવાયા, પરંતુ તમે હાર નથી માની. તમે સાથીઓ જે વિચાર્યું છે તે તમે કરીને જ રહો છો અને તમે સાથીઓ હવે કરીને જ માનશો. અહીં ગુરુ પાવર આપશે અને સૂર્ય પાવર આપશે તો આ સારું છે. શુક્ર ખર્ચના ભાવમાં બેઠા છે નીચના થઈને. અહીં સાથીઓ ખર્ચ વધવાના છે તમારા અને ખર્ચ ખોટી જગ્યાએ જવાના છે. એટલે કે તમારો કોઈ પાર્ટનર છે કે નવી રિલેશનશિપમાં આવ્યા છો તો તમે એમની પર ખૂબ પૈસા વરસાવવાના છો, મોંઘી ગિફ્ટ આપવાના છો. કારણ કે રાહુ છે ભટકાવશે તો આ વસ્તુઓ થઈ શકે છે. આ સિવાય જ્યાં તમારે 10 રૂપિયા ખર્ચ કરવા જોઈએ ત્યાં તમે 100 રૂપિયા ખર્ચ કરવાના છો. તો થોડું ધ્યાન રાખજો. છઠ્ઠા ભાવમાં શનિ છે. અહીં કંઈ પણ ખોટું નથી કરવાનું. એટલે કે તમારે ધ્યાન રાખવાનું છે કે ફોગટનું દેવું લેવાનું નથી. પૈસાના મામલામાં પણ સારી રીતે તમારે રહેવાનું છે. અને જીવનસાથી સાથે, ખાસ કરીને તમારો કોઈ પ્રેમી હોય, રિલેશનશિપમાં આવ્યા હોવ તો એની સાથે કંઈ ખોટું નથી કરવાનું. એટલે કે ટાઈમ પાસ નથી કરવાનો. રિલેશનશિપમાં બિલકુલ તમારે પારદર્શક રહેવાની જરૂર છે. જે ફીલ કરો છો એ બોલવાનું છે તમારે. આ સિવાય ધ્યાન રાખો સાથીઓ કે તમારા ધનના જે સ્વામી છે તમારા ભાગ્યના ભાવમાં બેસીને સારા યોગ બનાવી રહ્યા છે. આ સમય છે તમને તમારી આર્થિક સ્થિતિ મોટી કરવાનો. પરંતુ અહીં ધ્યાન રાખજો કે પરિવારના લોકો તમને નાની વાતોમાં ટોકી શકે છે. નાની વાતોમાં પરિવારના લોકો તમારા પર ગુસ્સો કરી શકે છે. તો એમનું પણ તમારે થોડું મેનેજ કરીને ચાલવું જોઈએ. એમની વાતોને વધારે મગજ પર નથી લેવાની. તમારું ધ્યાન અત્યારે તમારા કરિયર પર હોવું જોઈએ. આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો. બાકી સ્થિતિ સારી છે. તુલા રાશિવાળા મિત્રો,
આ પૂરા 10 દિવસોમાં સાવધાનીની જો હું વાત કરું તો 4 સાવધાનીઓ તમારે રાખવી પડશે. કોઈની પણ ભાવનાઓ સાથે રમત ના કરવી, કોઈના પૈસા પચાવી ના પાડવા, કોઈના સમયનો દુરુપયોગ ના કરવો, કારણ કે શનિ વક્રી થયા છે. આ વસ્તુઓ તમારી સાથે ખોટી થઈ શકે છે. આ સિવાય ધ્યાન રાખજો સાથીઓ કે મંગળનો સાથ મળશે, ગુરુનો સાથ મળશે, પરંતુ તમને તમારા ચતુર્થેશ જે તમારા ચોથા ભાવના સ્વામી છે તે છે શનિદેવ. શનિ છઠ્ઠા દેવાના ભાવમાં છે તો માણસનું ક્યારેક મન કરી શકે છે મોટા ખર્ચ કરવાનો, જેમ કે ગાડી લેવી, મકાન બનાવવું. આ વસ્તુઓ તમારી સાથે થઈ શકે છે કે મોટી ગાડી લેવી છે, મોટું ઘર બનાવવું છે, અને આને પૂરા કરવા માટે માણસ દેવું પણ લઈ શકે છે. તો દેવા માટે થોડો કંટ્રોલ કરવાનો છે. તો મિત્રો, આજના માટે બસ આટલું જ. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂર લખજો, કારણ કે તમારી બધી મનોકામનાઓ પૂરી થવાની છે. તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.